વધીએ સુરતથી જાણકારી મળી રહી છે કે જ્યાં અસલીના નામે નકલીનો વેપલો સતત યથાવત છે। અલગ અલગ પ્રોડક્ટ્સ કે જે નકલી વેચાઈ રહી હોવાનો આખો મામલો સુરતથી સામે આવ્યો છે। જે જાણકારી મળી રહી છે તે અનુસાર જે પ્રોડક્ટ્સ છે તેમાં નકલી ઈનો છે, નકલી હેર રિમૂવલ ક્રીમ છે અને અગરબત્તીનો જથ્થો પણ પકડાયો છે। નવી પારડી અને કલોડી વિસ્તાર કે જ્યાંથી આ નકલી સામાન જપ્ત કરાયો છે। પોલીસે રૂપિયા 10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 4 લોકોને પકડી પાડ્યા છે। નવી પારડી ગામની ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં નકલી પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હતી અને કલોડી ગામે બોક્સ પેક કરીને વેચવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે। ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ખાતે અમુક વિષયમાં ગેરકાયદેસર ઈનોનો જથ્થો બનાવે છે, જે આધારે ત્યાં રેડ કરતા એક ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીન તથા ઈનોનો જથ્થો, ડુપ્લિકેટ ઈનોનો જથ્થો મળી આવેલ અને 2 આરોપી મળી આવેલ। તેની સઘન પૂછપરછ કરતા વધુ જથ્થો પિનલ રેસિડેન્સી મકાન જે ભાડે રાખેલું હતું ત્યાં મળી આવેલું। ત્યાં મંગલદીપ અગરબત્તી તથા હેર રિમૂવલ ક્રીમ પણ મળી આવેલ। આમ કુલ 10,35,682નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલો છે। કુલ 4 આરોપીને અટક કરી છે। આ લોકો એસેમ્બલ મશીનની અંદર ખાવાનો સોડા, સાઇટ્રિક એસિડ, લેમન ફ્લેવર અને મીઠું નાખી અને ડુપ્લિકેટ ઈનો, ઓરિજિનલ ઈનો જેવો ડુપ્લિકેટ ઈનો બનાવતા હતા।